ત્યારે ભાજપે જાહેર કરેલી ઉમેદવારોની પહેલી યાદીને કારણે મુંબઈના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। ભાજપ મુંબઈમાં 3 બેઠકો પર લડવાની છે, તેમાંથી 2 બેઠકો પર ભાજપે રિપીટની થિયરી અપનાવી છે, જ્યારે ઈશાન મુંબઈની સીટ પર સસ્પેન્સ કાયમ છે। આ બેઠક છે ભાજપ સાંસદ કિરીટ સોમૈયાની, જે હાલ ખતરામાં હોય તેવા સંકેત પણ મળી રહ્યા છે। ભાજપની પહેલી યાદીથી ભૂકંપ, કિરીટ સોમૈયાની ઉમેદવારી પર સવાલ, શિવસેના ડૂબાડશે સોમૈયાની નૈયા। લોકસભા ચૂંટણી માટે ભાજપે પહેલી યાદી બહાર પાડી, તેમાં મહારાષ્ટ્રની 16 બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા, જેમાંથી 14 ઉમેદવારો રિપીટ કરવામાં આવ્યા છે, જ્યારે 2 ઉમેદવારો નવા છે। આશ્ચર્યની વાત છે કે રિપીટ ઉમેદવારોની યાદીમાં ઈશાન્ય મુંબઈથી ભાજપ સાંસદ કિરીટ સોમૈયાનું નામ ગાયબ છે। ઉત્તર મુંબઈથી ગોપાલ શેટ્ટીને ટિકિટ આપવામાં આવી છે, જ્યારે ભાજપે ઉત્તર મધ્ય મુંબઈથી પૂનમ મહાજન અને ભિવંડીથી કપિલ પાટીલને ટિકિટ આપી છે। એ જ પ્રમાણે નંદુરબારથી હિના ગાવિત, ધૂળેથી સુભાષ ભામરે, જળગાંવથી રક્ષા ખડસે, અકોલાથી સંજય ધોત્રે, વર્ધાથી રામદાસ તડસ, નાગપુરથી નીતિન ગડકરી, ગઢચિરોલીથી અશોક નેતે, ચંદ્રપુરથી હંસરાજ અહીર, જાલનાથી રાવ સાહેબ દાનવે, અહેમદનગરથી સુજય વિખે પાટીલ, बीडથી પ્રીતમ મુંડે, લાતુરથી સુધાકર રાવ શ્રીંગારે અને સાંગલીથી સંજય કાકા પાટીલ ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડશે। જો કે બે વાર ઈશાન્ય મુંબઈથી સાંસદ રહી ચૂકેલા કિરીટ સોમૈયાનું નામ પહેલી યાદીમાં એટલા માટે નથી આવ્યું કેમ કે ગઠબંધન માટે શિવસેનાની 3 શરતો હતી। એ શરતો પૈકી એક હતી સોમૈયાનું પત્તું કાપવું। શિવસેનાનું કહેવું હતું કે જો ભાજપ સોમૈયાની ટિકિટ આપશે તો પણ તેઓ સોમૈયા માટે પ્રચાર કરશે નહીં, તેનાથી વિરુદ્ધ શિવસેના સોમૈયા વિરુદ્ધ જ પ્રચાર કરશે। તેનું કારણ છે કે મહાનગરપાલિકાની ચૂંટણીમાં સોમૈયાએ શિવસેના અને ખાસ કરીને ઉદ્ધવ ઠાકરે પર અનેક ગંભીર આરોપો કર્યા હતા। મનપાને ભ્રષ્ટાચારની ખાણ અને ઉદ્ધવ ઠાકરેને સૌથી મોટા ભ્રષ્ટાચારી ગણાવ્યા હતા। શિવસેના તેનાથી સમસમી ઉઠી છે અને સોમૈયાનું પત્તું કપાવી તેનો બદલો લેવા માંગે છે। તેથી આ બદલો પૂરો થાય છે કે નહીં એ તો ભાજપની બીજી યાદીથી સ્પષ્ટ થઈ જશે। બ્યુરો રિપોર્ટ, TV9 મુંબઈ।